ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ઘણી મહિલાઓના મનમાં એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ઉનાળાના આકરા તાપમાં માસિક દરમિયાન શરીરની કાળજી કઈ રીતે રાખવી જોઈએ. તો આ વિડીયો ખાસ એમના માટે છે. સૌથી પહેલા તો ઉનાળામાં વાતાવરણના તાપમાનના લીધે અને માસિક દરમિયાન હોર્મોન્સના બદલાવના લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી શકે છે. તો આના માટે શરીરમાં હાઇડ્રેશન રાખવું ખૂબ જ જરૂરી છે. દિવસમાં રોજે 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. ફ્રૂટ્સ અને ફ્રૂટના જ્યુસનો ઉપયોગ વધારે કરવો જોઈએ, કેમ કે માસિક દરમિયાન પેડમાં રહેલું બ્લડ બેક્ટેરિયાના ગ્રોથ માટે સૌથી સારું માધ્યમ છે, જેના લીધે ચામડી અને યોનિમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. બીજું, વાતાવરણમાં રહેલી ગરમીના લીધે પરસેવો વધારે પ્રમાણમાં થાય છે, જેના લીધે શરીરમાં અને ચામડીમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે પ્રમાણમાં રહે છે, જેથી દર 3 થી 4 કલાકે પેડ ચેન્જ કરવું જોઈએ. આના ઓપ્શનમાં મેન્સ્ટ્રુઅલ કપ એક ખૂબ જ સારો વિકલ્પ છે. અને લાસ્ટમાં, ઉનાળામાં બને એટલા માસિક દરમિયાન ઢીલા કપડાં પહેરવા જોઈએ અને કોટનના કપડાં પહેરવા જોઈએ. વધારે પડતા ટાઈટ કપડાં પહેરવાનું અવોઇડ કરવું જોઈએ.